હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જોવાના છે ઇંગ્લિશ ગ્રામરમાં, એ છે પ્રિપોઝિશન. હવે કોઈ કહેશે કે પ્રિપોઝિશનનો મતલબ શું થાય છે? ચલો આપણે જાણીએ. તો કે પ્રિપોઝિશન એટલે કે છે ઇટ શોઝ રિલેશન between noun, pronoun and other words in a sentence. ચલો તો આપણે જાણીએ કે છે એ રિલેશન દર્શાવે છે કોના વચ્ચેના? તો કે છે નામ અને સર્વનામના અને અધર વર્ડ્સ ઇન ધ સેન્ટેન્સ, એટલે કે જે વાક્યમાં જે બીજા શબ્દ આપેલા હોય છે, જેનું આખું વાક્ય આપ્યું હોય છે એની વચ્ચેના બેના રિલેશન દર્શાવે છે. તો હવે પ્રિપોઝિશન કેટલા પ્રકારના હોય છે? કોઈને ખબર છે કે પ્રિપોઝિશન કોના વિશે વાપરવામાં આવે છે? તો જોઈએ કે જે આ પ્રિપોઝિશન છે ઇટ ટેલ્સ about place, time, direction, manner અને પર્પઝ. એ શું દર્શાવે છે? તો કે છે પ્લેસ, ટાઈમ, ડાયરેક્શન, મેનર અને પર્પઝ. તો હવે આને આપણે જોઈએ તો કે છે કઈ જગ્યાએ. પ્લેસ માટે શું વપરાય? તો કે છે ક્યાં. સમય માટે શું આવે? તો કે છે ક્યારે. ડાયરેક્શન બતાવવાની હોય ત્યારે આવે કઈ દિશામાં. મેનર હોય તો કે છે કેવી રીતે. અને પર્પઝ હોય તો આવે શા માટે. તો પ્રિપોઝિશન હોય એ શું દર્શાવે છે? તો કે છે પ્લેસ, ટાઈમ, ડાયરેક્શન, મેનર અને પર્પઝ. તો ચલો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે ઇન. આ ઇન છે એ શું છે? તો ઇન એટલે થાય છે કે અંદર. હવે આપણે જોઈએ આઈ લીવ ઇન ઇન્ડિયા. હું ઇન્ડિયામાં રહું છું. તો આ ઇન શાના માટે હોય છે? તો કે છે આ સ્થળ દર્શાવે છે. સ્થળ દર્શાવવા માટે વપરાય છે. શી ઇઝ ઇન ધ રૂમ. ક્યાં છે? તો કે છે રૂમમાં છે. આ જગ્યા બતાવે છે. શી વોઝ બોર્ન ઇન 2012. She was born in 2012. We travel in December. તો આ બે શું દર્શાવે છે? તો કે છે સમય દર્શાવે છે. શું દર્શાવે છે? સમય. તો કે છે મહિનો, વર્ષ અને ઋતુ દર્શાવવા માટે બી ઇનનો યુઝ થાય છે. ઇનનો ક્યારે ક્યારે યુઝ થાય છે? તો કે છે સ્થળ દર્શાવવા, જગ્યા દર્શાવવા અને સમય દર્શાવવા. એના પછી આવે છે સ્થિતિ દર્શાવવા. આઈ એમ ઇન ટ્રબલ. હું બહુ જ મોટી મુસીબતમાં પડી ગઈ છું. એટલે મુસીબત શું થઈ ગઈ? એક સ્થિતિ થઈ ગઈ. હવે એના પછી છે હી ઇઝ ઇન ધ આર્મી. હવે આ શું છે? કે વ્યવસાય દર્શાવવા માટે. પણ હું એવું નહીં કહું કે હી ઇઝ ઇન ધ ટેલર. એ દરજીમાં છે એ તેવું થઈ ગયું. તો એટલું યાદ રાખવાનું કે કોઈ બી જોબનું ટાઇટલ આપવાનું હોય, ફિલ્ડ વર્ક હોય અને ડિપાર્ટમેન્ટ હોય, આ વસ્તુ દર્શાવવા માટે, એટલે કે આને વ્યવસાય તરીકે દર્શાવવા માટે ત્યાં ઇનનો ઉપયોગ થાય છે. ક્યારે ક્યારે કે કોઈ જોબના ટાઇટલ આપવાના હોય તો ઇન ક્યારે યુઝ થાય છે? તો કે સ્થળ, જગ્યા, સમય, સ્થિતિ અને વ્યવસાય દર્શાવવા માટે થાય છે. ઓકે, તો હવે આપણે એના પછી જોઈએ ઓન. તો કે છે દિવસ અને તારીખ દર્શાવવા માટે, એટલે કે છે ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન વેનસડે. હવે તારીખ તો કે છે ઓન 15 નવેમ્બર, ઓન 16th નવેમ્બર, ઓન 11th ડિસેમ્બર. તો આ બધું દર્શાવવા માટે શું થાય છે? તો કે જે ઓનનો યુઝ થાય છે. એટલે દિવસ અને તારીખ દર્શાવવા માટે ઓનનો યુઝ થાય છે. હવે કોઈ વસ્તુ સપાટીની ઉપર હોય, સપાટીની ઉપર દર્શાવવાનું હોય તો ધ પેન ઇઝ ઓન ધ નોટબુક. ધ પેન ઇઝ ઓન ધ નોટબુક એ દર્શાવવા માટે, એટલે કે કોઈ સપાટીની ઉપર હોય આવી રીતે વસ્તુ, તો એને દર્શાવવા માટે શું થાય છે? તો કે છે ઓનનો યુઝ થાય છે. સપાટીની ઉપર માટે શું થાય છે? ઓનનો યુઝ થાય છે. હવે કોઈ બી કારણ અથવા તો આધાર દર્શાવવો હોય તો એના માટે બી ઓનનો યુઝ થાય છે. કેવી રીતે? તો જોઈએ. ધ સ્ટોરી ઇઝ બેઝડ ઓન ધ ફેક્ટ. હવે અત્યારે તમે જોતા હશે કે બહુ બધા મૂવીઝ એવા બહાર પડે છે કે જે
સત્ય ઘટના પર આધારિત હોય છે. તો એમાં છે ને સ્ટાર્ટિંગમાં એવું લખાઈને આવ્યું છે, ધીસ મૂવી ઇઝ બેઝડ ઓન ધ ફેક્ટ. તો અત્યારે તમે કોઈ મૂવીઝ કે એવું જોવો છો કે જે રિયલિટી બેઝ હોય, તમે એવા ઘણા બધા મૂવીઝ જોયા હશે કે જે રિયલિટી પર આધાર દર્શાવે છે, જે રિયલિટી બેઝ હોય છે, જેવું કે કારગિલ વોર છે, પછી 26/11 છે, એ બધા મૂવી કેવા છે તો કે રિયલિટી બેઝ છે. તો એના માટે શું દર્શાવવામાં આવે તો કે ધ સ્ટોરી ઇઝ બેઝડ ઓન ધ ફેક્ટ. આ સત્ય ઘટના ઉપર આધારિત છે. ના વિશે દર્શાવવા માટે બી ઓનનો ઉપયોગ થાય છે. કેવી રીતે? આવું તો તમે ભણવામાં અત્યાર સુધી જોયું જ હશે કે રાઇટ એન એસે ઓન હ્યુમન રાઇટ્સ. હ્યુમન રાઇટ્સ એટલે કે જે માનવ અધિકારો પર તમે નિબંધ લખો. કોઈ ના વિશે, માનવ અધિકાર વિશે નિબંધ લખો. ના વિશે નિબંધ લખો. ધ હાઉસ ઇઝ ઓન ફાયર. આ બી શું થાય છે? સ્થિતિ દર્શાવવા માટે. હવે એવું થોડી હોય કે આગની ઉપર ઘર હોય, એવું તો ના જ હોય. એટલે એવું કહેવા માંગે છે કે ઘરમાં આગ લાગી ગઈ છે, એટલે શું દર્શાવે છે કે ધ હાઉસ ઇઝ ઓન ફાયર. એ શું દર્શાવે છે? એની સ્થિતિ દર્શાવે છે. હવે આપણે એના પછી જોઈએ તો કે છે ઇન્ટુ. ઇન્ટુ એટલે શું? ગતિ દર્શાવવા માટે યુઝ થાય છે. દર્શાવે શું? ગતિ દર્શાવે છે. હી કેમ ઇનટુ ધ ક્લાસ. ક્લાસની અંદર આવે છે. ચાલતો ચાલતો ક્યાં આવે છે? ક્લાસની અંદર આવે છે. એટલે શું થયું? ઇન્ટુ યુઝ થાય છે. અંદરની તરફ ગતિ થતી હોય એના માટે ઇન્ટુ વાપરવામાં આવે છે. હી જમ્પ્ડ ઇનટુ ધ રિવર. નદીની અંદર કૂદકો મારીને જતો રહ્યો. અંદરની તરફ કૂદકો માર્યો અને નદીની અંદરની તરફ કૂદકો માર્યો. તો આ ઇન્ટુ શું છે તો કે છે ઇન્ટુ એટલે અંદરની તરફ કૂદકો મારો. અને આ શું છે? ઓન્ટુ એટલે કે સપાટીની ઉપર ગતિ કરે છે. ઓન્ટુ એટલે કેવું? આ છે ઇન્ટુ અને હવે આપણે જોઈએ ઓન્ટુ. ઓન્ટુ એટલે કેવું તો કે જે સપાટીની ઉપર ગતિ કરતું હોય. ઇન્ટુ એટલે કેવું તો કે છે આની અંદર. અને ઓન્ટુ એટલે કે છે જે સપાટીની ઉપર ગતિ કરવું. હંમેશા યાદ રાખવાનું, ઇન્ટુ અને ઓન્ટુ છે ને ગતિ માટે, ગતિ દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો શું જોયું આપણે પહેલાં? ઇન એટલે કોઈ વસ્તુની અંદર હોય. તો એમાં આપણે શું જોયું કે સ્થળ, જગ્યા, સમય, સ્થિતિ અને વ્યવસાય માટે ઉપયોગમાં લેવી શકાય છે. એના પછી આપણે જોયું ઓન કે જે દિવસ અને તારીખ, સપાટી ઉપરની વસ્તુ દર્શાવવા માટે, કારણ અને આધાર દર્શાવવા માટે કે ધ સ્ટોરી ઇઝ બેઝડ ઓન ફેક્ટ. કોઈ વિષય, કોઈના વિષય વસ્તુ લખવાની હોય, જેવું કે રાઇટ એન એસે ઓન હ્યુમન રાઇટ્સ. ના વિશે દર્શાવવા માટે અને કોઈ સ્થિતિ દર્શાવવા માટે ઓનનો યુઝ થાય છે. એના પછી આપણે જોયું ઇન્ટુ. ઇન્ટુ એટલે કેવું તો કે ગતિ દર્શાવ. આ બંને વસ્તુ કેવી છે તો મોશનવાળી છે. મોશન દર્શાવવા માટે થાય છે, ગતિ દર્શાવવા માટે થાય છે ઇન્ટુ અને ઓન્ટુ. ગતિની વસ્તુ હોય તો જ ઇન્ટુ અને ઓન્ટુ લખાય છે. અંદર તરફ ગતિ દર્શાવે છે અને સપાટીની ઉપર તરફ ગતિ દર્શાવે છે. ચલો આપણે આગળ જોઈએ તો કે છે અપોન. અપોન એટલે શું તો કે છે ઉપરની તરફ, ઉપરની ગતિ. હી જમ્પ્ડ અપોન હોર્સ. ઉપર તરફ ઘોડાની ઉપર કૂદીને બેઠો. સક્સેસ ડિપેન્ડ અપોન યોર ડેડિકેશન. તમારું ડેડિકેશન કેવું છે એના પર તમારી સક્સેસ ડિપેન્ડ કરે છે. તો અપોન શાના માટે હોય છે તો કે છે ઉપરની તરફની વસ્તુઓ દર્શાવવા માટે, કે આની ઉપરની ગતિ, આધાર, ગતિ અને આધાર માટે યુઝ થાય છે. એના પછી આપણે જોવાનું છે ઓવર. ઓવર એટલે શું તો કે છે સપાટીની ઉપર. ધેર ઇઝ અ બ્રિજ ઓવર ધ રિવર. ધેર ઇઝ અ બ્રિજ ઓવર ધ રિવર એટલે કે જે નદીની ઉપર શું છે તો કે છે બ્રિજ છે. અને ના કરતાં વધુ દર્શાવવા માટે બી આપણે ઓવર કહીએ છીએ. હી ઇઝ ઓવર 60 એટલે કે છે ઉંમર દર્શાવવા માટે. આ શું દર્શાવે છે? ઉંમર દર્શાવવામાં બી યુઝ થાય છે. હી ઇઝ ઓવર 60 એટલે કે 60 વર્ષની ઉપરના છે. હવે આપણે કોઈનો અંદાજો લગાવવો હોય તો આપણે એવું નહીં કહેતા કે હી ઇઝ ઓવર 30, ઓવર 60 એવું લાગી રહ્યું છે કે આ 60 વર્ષ ઉપરના હોઈ શકે છે. તો એ દર્શાવવા માટે બી ઓવરનો યુઝ થાય છે. તો ઓવર ક્યારે યુઝ થાય છે તો કે જે સપાટી ઉપરની વસ્તુ દર્શાવવા માટે અને ના કરતાં વધુ એટલે કે ઉંમર દર્શક માટે બી એ ઓવરનો યુઝ થાય છે. એના પછી આવે છે અંડર. શું આવે છે? અંડર. અંડર એટલે કે કશાકની નીચેની તરફ, કે આપણે એવું નહીં કહેતા ઝાડની નીચે બેઠા છીએ, તો એ બધું શાના માટે આવે છે તો કે અંડર માટે આવે છે. તો એમાં જોઈએ કે કશાકની નીચે. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ.
ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ ટ્રી. આમાં કશાકની નીચે એટલે કે છે અંડર ધ ટેબલ, કોઈ વસ્તુની નીચે બેઠો હોય, જેવું કે મેં તમને કીધું કે ધ પર્સન ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. ઓકે, તો હવે એના પછીનું વાક્ય જોઈએ. ચિલ્ડ્રન અંડર 5 years કેન એન્ટર ફ્રી. હવે કોઈ આપણે કોઈ મૂવી કે થિયેટરમાં જઈએ તો ત્યાં ખબર એવું બોર્ડ લગાવ્યું હોય છે કે 5 વર્ષથી નાના બાળકો હોય એની એન્ટ્રી કેવી હશે? ફ્રી હશે. એટલે 5 વર્ષ એટલે આ શું થઈ ગયું? ઓછા હોય. અંડર એટલે શું? તો કે 5 વર્ષથી ઓછા હોય, જે 5 વર્ષ કરતાં બી ઓછા વર્ષના હોય એને એન્ટ્રી કેવી છે? ફ્રી. ધ હોસ્પિટલ વર્ક્સ અંડર ધ સ્ટેટ ગવર્મેન્ટ. ધ હોસ્પિટલ છે એ કોના હેઠળ કામ કરી રહ્યું છે? તો કે છે સ્ટેટ ગવર્મેન્ટના હેઠળ કામ કરી રહ્યું છે. અહીંયા આ અંડર હેઠળ તરીકે વાપરવામાં આવ્યું છે. તો ચલો એના પછી જોઈએ. તો એના પછી છે અબવ. અબવ એટલે શું? તો કે એની ઉપર. ધ ફેન ઇઝ અબવ માય હેડ. હવે અહીંયા એક પલંગ છે, અહીંયા એક વ્યક્તિ સૂતું છે અને અહીંયા જેના માથા પર પંખો ફરે છે. એકદમ કોમન વસ્તુ છે, બરાબર? તો શું આવે? ધ ફેન ઇઝ અબવ માય હેડ. આપણે શું કહીએ કે પંખો મારા માથાની એકદમ ઉપર છે. એના પછી છે ચિલ્ડ્રન અબવ 12 years મસ્ટ બાય અ ટિકિટ. જે ચિલ્ડ્રન છે 12 વર્ષ કરતાં વધુ હોય, જે 12 વર્ષ કરતાં બી મોટી ઉંમરના હોય એને ટિકિટ લેવી જરૂરી છે. એ મસ્ટ એટલે જરૂરી છે, ના કરતાં વધુ. અહીંયા શાના માટે એકદમ ઉપર છે એ દર્શાવવા માટે અને કરતાં વધુ દર્શાવવા માટે અબવનો યુઝ થાય છે. એના પછી આવે છે બિલો. શું આવે છે? બિલો. બિલો એટલે શું? તો કે નીચેની તરફ દર્શાવવા માટે. ધ પિક્ચર ઇઝ બિલો ધ ક્લોક. એટલે કે છે આ જે ફોટો છે એ ક્લોકની નીચે છે. એ આ ક્લોકની શું છે? નીચે છે. ધ પિક્ચર ઇઝ બિલો ધ ક્લોક. એટલે આ જે પિક્ચર છે એ ઘડિયાળની નીચે છે. હિઝ માર્ક્સ આર બિલો 50%. એટલે એના માર્ક્સ તો 50% કરતાં બી ઓછા છે. એના કરતાં ઓછું દર્શાવવા માટે અને નીચે દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો કે છે બિલોનો. એના પછી જોયું તો કે છે એટ. એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો હોય કે કોઈ આંકડો હોય એના માટે શાનો ઉપયોગ થાય છે? તો કે છે એટનો ઉપયોગ થાય છે. ચલો આપણે જોઈએ. દે આર એટ ધ બસ સ્ટોપ. ચોક્કસ સ્થળ દર્શાવ્યું ક્યાં છે? તો કે છે એક સ્ટોપ પર ઊભા છે. દે આર એટ ધ બસ સ્ટોપ. કોઈ ચોક્કસ સ્થાન દર્શાવી દીધું છે. અહીંયા શું કર્યું છે? ચોક્કસ સ્થાન દર્શાવ્યું છે. દે આર એટ ધ બસ સ્ટોપ. ક્યાં છે? તો કે બસ સ્ટોપ પર છે. શું દર્શાવે છે? તો કે છે ચોક્કસ સ્થાન. ધ ક્લાસ સ્ટાર્ટ્સ એટ 8 AM. સમયગાળો દર્શાવે છે. સમયગાળો દર્શાવવા માટે શું થાય? એટનો યુઝ થાય છે. હવે એના પછી જોઈએ. મેંગોઝ આર સોલ્ડ એટ ₹100 પર કેજી. એટલે કે 100 રૂપિયાની કિલો મેંગો વેચાય છે. તો એ શું થઈ ગયો? કોઈ આંકડો દર્શાવવા માટે બી થાય છે. શેના માટે? આંકડો દર્શાવવા માટે. તો એટ ક્યારે ઉપયોગ થાય છે? તો કે ચોક્કસ સ્થળ, સમયગાળો અને આંકડો દર્શાવવા માટે પણ એટનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ કે તો અત્યાર સુધી આપણે જોયું અપોન, ઓવર, અંડર, અબવ, બિલો અને એટ. તો અપોન એટલે શું? તો કે અપોન એટલે ઉપરની ગતિ, જે આધાર દર્શાવે એના માટે શું વપરાવવામાં આવે છે? તો કે અપોન. હવે સપાટીની ઉપરની વસ્તુ અથવા તો તેના કરતાં વધુ ઉંમર દર્શાવવા માટે ઓવરનો યુઝ થાય છે. હવે કશાકની નીચે, ઓછું અને હેઠળ દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો કે છે અંડરનો ઉપયોગ થાય છે. ઉપર અને કરતાં વધુ, ના કરતાં વધુ એ દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો કે અબવ. અહીંયા અબવ શાના માટે છે? તો કે છે ધ ફેન ઇઝ અબવ માય હેડ. એકદમ કમ્પ્લીટ મારા માથાની ઉપર પંખો ફરી રહ્યો છે. કરતાં વધુ એટલે શું? તો કે છે કે 12 વર્ષ કરતાં મોટા જે વ્યક્તિ, જે બાળકો છે એને ટિકિટ લેવી કમ્પલસરી છે. મસ્ટ એટલે શું? કમ્પલસરી હોવું જ. હવે એના પછી આપણે જોયું બિલો. બિલો એટલે શું? નીચેની તરફ અથવા તો એના કરતાં ઓછું. ધ પિક્ચર ઇઝ બિલો ધ ક્લોક. ધ પિક્ચર ઇઝ બિલો ધ ક્લોક. હવે એના પછી જોયું હિઝ માર્ક્સ આર બિલો 50%. એટલે કે એના માર્ક્સ 50% કરતાં પણ ઓછા આવ્યા છે. એના પછી આપણે જોયું કે એટ એ ચોક્કસ સ્થળ, સમય અને આંકડો દર્શાવે છે. દે આર એટ ધ બસ સ્ટોપ. એના પછી છે કે સમય. ધ ક્લાસ સ્ટાર્ટ્સ એટ 8 AM. AM એટલે શું? તો કે સવારનો સમય.
સવારનો સમય, સવારનો સમય. અને મેંગોઝ આર સોલ્ડ એટ 100 રૂપીસ પર કેજી. એ શું દર્શાવે છે? આંકડો દર્શાવે છે. તો ચલો એના પછી જોઈએ. તો કે છે એના પછી આવે છે વિથ. વિથ એટલે શું? તો કે કોઈ વસ્તુ સાથે છે એવું દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. વસ્તુ સાથે. વિથ એટલે શું? સાથે. તો કે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ. હું મારા ફ્રેન્ડ સાથે. શું આવ્યું? ફ્રેન્ડ સાથે સ્કૂલ ગયો. સાથે. હવે હી ચોપ્ડ ધ વેજીટેબલ્સ વિથ અ નાઇફ. કોણી? તો કે છે ચપ્પુની મદદથી ચપ્પુના દ્વારા એને વેજીટેબલ્સ કટ કર્યા. ચપ્પુના દ્વારા શું કર્યા? વેજીટેબલ્સ ચોપ કર્યા. તો શું આવ્યું અહીંયા? દ્વારા. વિથ. અહીં શું યુઝ કર્યું? વિથ ક્યારે દ્વારાથી થાય છે? ધ બોલ ઇઝ ફિલ્ડ વિથ સૂપ. હતી એ શાનાથી ભરેલી હતી? તો કે સૂપથી ભરેલી હતી. એટલે થી ભરેલું દ્વારા અને સાથે માટે શેનો ઉપયોગ થાય છે? તો કે છે વિથનો ઉપયોગ થાય છે. I came from Ahmedabad. I have been studying from morning. I have been studying from morning. તો એ શું દર્શાવે છે? કે હું સવારથી ભણું છું. I have been studying from morning. આ I came from અમદાવાદ શું છે? એ શું દર્શાવે છે? તો કે છે સ્થળ દર્શાવે છે. અમદાવાદ શું છે? તો કે છે સ્થળ. I have been studying from morning. હું સવારથી ભણી રહી છું. તે સવાર શું છે? તો કે સમયગાળો દર્શાવે છે. Isha received a letter from her brother. Isha received a letter from her brother. એના ભાઈના તરફથી એને લેટર લખવામાં આવ્યો છે જેને મેળવ્યો છે. ઈશા રિસીવ કરે છે a letter from her brother. એના તરફથી આવ્યો છે. The car is behind the bus. Behind એટલે કેવું? કોઈ વસ્તુની પાછળ હોવું. Our team is behind by 2 points. અમારી ટીમ 2 પોઈન્ટથી પાછળ રહી ગઈ. આપણે એવું કહ્યું છે ને કે 2 માર્ક્સ માટે અમે લોકો પાછળ રહી ગયા. શા માટે યુઝ થાય છે? તો કે એનું સ્થાન દર્શાવવા માટે. શું કહ્યું? તો કે પાછળવાળું સ્થાન દર્શાવવા માટે. કોઈ ટીમ પાછળ રહી જવું, કે 2 પોઈન્ટથી પાછળ રહી ગયા. એના માટે શું યુઝ થાય છે? તો કે છે બિહાઇન્ડ યુઝ થાય છે. એના પછી જોઈએ અમિત ઇઝ સિટિંગ બિટવીન રાજુ એન્ડ શ્યામ. હવે આપણે સ્કૂલમાં જોતા હોઈએ છીએ કે એક બેન્ચ પર 3 જણને બેસાડે છે. તો રાજુ અને શ્યામની વચ્ચે કોણે બેસાડ્યું છે? તો કે છે અમિત. બિટવીન એટલે શું? તો કે છે વચ્ચે. There is a good friendship between પ્રેમ એન્ડ કરણ. પ્રેમ અને કરણ વચ્ચે બહુ સારી એવી ફ્રેન્ડશિપ છે. તો એના માટે શું થાય? વચ્ચે 2 રીતે યુઝ થાય કે 2 જણની વચ્ચે બી બેસવું અને 2 જણની ફ્રેન્ડશિપની બી વાત કરવામાં આવી છે કે આ 2 જણ વચ્ચે સારી એવી ફ્રેન્ડશિપ છે. The king sat beside the queen. The king sat beside the queen. એટલે આ કિંગ છે અને આ ક્વીન છે. એટલે કે છે રાજા રાણીની બાજુમાં બેઠો છે. બિસાઇડ એટલે શું? તો કે છે બાજુમાં. The king sat beside the queen. હવે એના પછી જોઈએ We bought flowers for our teacher. અમે અમારા ટીચર માટે ફ્લાવર્સ ખરીદી લાવ્યા. તો કોના માટે? કોના માટે? ટીચર્સ માટે. Vivek waited for 2 hours. Vivek waited for 2 hours. તો એ શું? કેટલા સમય સુધી? For 2 hours. કેટલા સમય સુધી? Vivek waited for 2 hours. I bought this pen for ₹20. I bought this pen for ₹20. Radhika voted for the best candidate. તો for શેના માટે હોય છે? તો કે છે કોઈ વ્યક્તિ માટે કેટલા સમય સુધી બદલામાં. એટલે કે મેં ₹20 બદલે એક પેન ખરીદી અને રાધિકા વોટેડ ફોર ધ બેસ્ટ કેન્ડિડેટ. રાધિકાએ વોટ કર્યો કોના માટે? તો કે બેસ્ટ કેન્ડિડેટને વોટ કર્યો છે. બેસ્ટ કેન્ડિડેટ તરફ વોટ કર્યો છે. તો ફોર શાના માટે હોય છે? માટે, કેટલા સમય, બદલામાં અને તરફથી. તો અત્યાર સુધી શું જોયું આપણે? વિથ, ફ્રોમ, બિહાઇન્ડ, બિટવીન, બિસાઇડ અને ફોર. તો વિથ શાના માટે હોય છે? તો કે છે સાથે, દ્વારા અને થી ભરેલું દર્શાવવા માટે વિથનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ સ્થળ, સમય અને તરફથી કોઈ વસ્તુ તરફથી આવવાની હોય તો એના માટે ફ્રોમથી એને દર્શાવી શકાય છે. કે આપણે એવું કહીએ કે આ ગિફ્ટ મને મારા ફ્રેન્ડ તરફથી મળી છે. આપણે એવું નહીં કહેતા આ ગિફ્ટ મને મારા ફ્રેન્ડ તરફથી મળી છે. તો આપણે શું કહીશું? This gift is received from my friend. This gift is received from my friend.
બિહાઇન્ડ એટલે શું? તો કે જે પાછળ અને પાછળ રહી જવું. પાછળ કોઈ વસ્તુ હોય એ દર્શાવવા માટે, અને કોઈ વ્યક્તિ 1 કે 2 પોઈન્ટ માટે પાછળ રહી ગયું હોય એવું દર્શાવવા માટે આપણે બિહાઇન્ડનો યુઝ કરીએ છીએ. હવે કોઈ વસ્તુ વચ્ચે હોય એ દર્શાવવા માટે શું યુઝ કરીએ છીએ? તો કે છે બિટવીનનો યુઝ કરીએ છીએ. હવે એવી જ રીતે કોઈ વસ્તુ બાજુમાં હોય, જો હવે ફોર માટે શું થાય? તો કે માટે, કેટલા સમય સુધી, બદલામાં અને તરફથી દર્શાવવા માટે ફોરનો યુઝ થાય છે. તો ચલો આપણે એક વખત રિવિઝન કરી લે. તો કે પ્રિપોઝિશન એટલે શું? તો કે જે પ્રિપોઝિશન શોઝ રિલેશન બિટવીન નાઉન, પ્રોનાઉન એન્ડ અધર વર્ડ્સ ઇન ધ સેન્ટેન્સીસ. It shows relation between noun, pronoun and other words in the sentences. પ્રિપોઝિશન શું દર્શાવે છે? તો કે નામ અને સર્વનામ, નામ સર્વનામ અને જે સેન્ટેન્સમાં જે વર્ડ્સ આપ્યા હોય છે એ બધાનું રિલેશન, એ બંને વચ્ચેનું રિલેશન દર્શાવે છે. તો પ્રિપોઝિશન શું દર્શાવે છે? તો કે છે પ્લેસ, ટાઈમ, ડાયરેક્શન, મેનર અને પર્પઝ દર્શાવવા માટે યુઝ થાય છે. પ્લેસ એટલે કે ક્યાં, કઈ જગ્યાએ, એવું આપણે બોલીએ તો ત્યાં પ્લેસ દર્શાવે છે. ક્યારે, એવું વાક્યનો આપણે એવું ક્વેશ્ચન થાય કે ક્યારે, ત્યારે ટાઈમ દર્શાવે છે. કઈ દિશામાં, એ ડાયરેક્શન દર્શાવે છે. કેવી રીતે, એ મેનર દર્શાવે છે. અને શા માટે, એ પર્પઝ દર્શાવે છે. તો આપણે જોયું ઇન, ઓન, ઇનટુ, ઓનટુ, upon, over, under, above, below, at, with, from, behind, between, beside અને for. ઓકે, આઈ હોપ તમે આ પ્રિપોઝિશનનો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આ તમારા એક્ઝામમાં બહુ જ એવું કામ આવવાનું છે. તો આ બધી જે મેં એકદમ મસ્ત ઇઝી સિમ્પલ ટ્રીકવાળી નોટ્સ બનાવીને આપી છે એ તમે આને તમારા નોટબુકમાં જરૂરથી લખી લેજો. અને આવા જ સરસ મજાના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમે આ પ્રિપોઝિશનનો વિડીયો બહુ જ સારી રીતે એન્જોય કર્યો હશે અને તમને ઇઝીલી આના વિશે માહિતી મળી ચૂકી હશે. થેન્ક યુ ફોર વોચિંગ.